તો અર્પણ અમારી સાથે જોડાયેલા છે। અર્પણ, ડ્રોનની મદદ લેવામાં આવી રહી છે અને આ વિસ્તાર પર બાજ નજર રાખવામાં આવી રહી છે। બિલકુલ દીક્ષિતા, સીધા દ્રશ્યો આપને બતાવીશ। જે મશીનરી છે તે ચંડોળા તળાવ પર થયેલા ગેરકાયદેસર દબાણ તોડવા પહોંચી ગઈ છે, પરંતુ આ કામગીરી દરમિયાન ડ્રોન દ્વારા સતત નજર રાખવામાં આવી રહી છે। આપ જોઈ શકો તો અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચનો આ જે સ્ટાફ છે તે અહીંયા સતત મોનિટરિંગ કરી રહ્યો છે। જે ડ્રોન ઉપરની તરફ ઉડી રહ્યું છે તેના લાઈવ ફૂટેજ કે જે આ લેપટોપની સ્ક્રીન ઉપર જોવા મળી રહ્યા છે। એટલે આ કામગીરી ચાલી રહી છે તે દરમિયાન કોઈ પણ અસામાજિક તત્વો આસપાસની ઇમારતો પરથી કોઈક આ કામગીરીમાં વિક્ષેપ પાડવાનો તો કોશિશ નથી કરતા કે કેમ તેની પણ હાલમાં લાઈવ મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે। કેમેરા પર્સનને કહીશ ત્યાં તરફ જઈ અને જે લાઈવ શોટ્સ આવી રહ્યા છે, લાઈવ બ્રીફિંગ આવી રહ્યું છે તે પણ બતાવવાના પ્રયત્ન કરે, જેથી કરીને આપણે દર્શકોને પણ બતાવી શકીએ। આપ જોઈ શકો છો જે પોલીસ કર્મચારીઓ છે તે અહીંયા આ લેપટોપમાં ડ્રોન કે જે કામગીરી થઈ રહી છે તેની ઉપર દેખરેખ રાખી રહ્યું છે, તેના દ્વારા મોનિટરિંગ કરી રહ્યા છે। એટલે જે મશીનરી છે, અલગ અલગ મશીનરીઓને જે અલગ અલગ લોકેશન આપવામાં આવ્યા છે તે મુજબ તેમને કામગીરી શરૂ કરી દીધી છે। એટલે કેમેરા પર્સનને કહીશ તે આગળની તરફ જવાનો પ્રયત્ન કરે, જેથી કરીને આપણે જ્યાં કામગીરી શરૂ થઈ છે ત્યાં તરફ પણ જઈએ। આપ જોઈ શકો છો જે ટીયર ગેસના સેલ સાથે વજ્ર પોલીસની જે વિશેષ પ્રકારનું જે વાહન છે કે જ્યારે કાયદોની વ્યવસ્થા જોખમાં છે તેવા સમયે ટોળાને વિખેરવા માટે આ વાહનનો ઉપયોગ થાય છે। એટલે પોલીસ પણ પૂરતી તૈયારી સાથે અહીંયા પહોંચી ચૂકી છે। તબક્કાવાર વિવિધ ટીમોને અંદરની તરફ મોકલવામાં આવી રહી છે। હાલમાં જે રસ્તેથી આપણે પસાર થઈ રહ્યા છે તે એક સમય અહીંયા સંપૂર્ણ તળાવ હતું, પરંતુ સમયાંતરે અહીંયા માથાભારે તત્વો દ્વારા તંત્રની કોઈ પણ પ્રકારની મંજૂરી વગર આ પ્રકારે ફાર્મ હાઉસ છે, નર્સરી છે, ગેરેજ છે, અન્ય રહેણાંક એકમો છે તે સહિતના જે બાંધકામ છે તે ઊભા કરી દેવામાં આવ્યા છે। એટલે આપ જોઈ શકો છો આ એ જ વિસ્તાર છે કે જેને તળાવ પૂરીને અહીંયા આખો શેડ ઊભો કરવામાં આવ્યો હતો। લગભગ 1 મહિના પહેલાં ઝી 24 કલાકે એક્સક્લુઝિવ દ્રશ્યો આ વિસ્તારના બતાવ્યા હતા કે કઈ રીતે ડેબ્રિસ લાવીને એટલે કે કાટમાળ લાવીને આ તળાવની જમીન છે તેને ધીમે ધીમે સુનિયોજિત રીતે પુરાણ કરવામાં આવે છે। એટલે આપ જોઈ શકો છો પોલીસના તમામ ઉચ્ચ અધિકારીઓ છે જે અહીંયા પહોંચી ચૂક્યા છે। હાલમાં આ સ્થળ કે જે તમને જમીન તરીકે જોવાઈ રહ્યું છે, ભૂતકાળમાં અહીંયા તળાવનું પાણી હતું, તળાવનો કિનારો હતો, પરંતુ ધીમે ધીમે આ પ્રકારનું જે મટીરિયલ છે, જે બિલ્ડિંગનો કાટમાળ જેને કહેવાય છે તેનાથી આખું આ તળાવ પૂર્ણ કરી અહીંયા આવા આ કાચા શેડ બનાવી દેવામાં આવ્યા હતા, આખું પાર્કિંગ સ્ટેન્ડ બનાવી દેવામાં આવ્યું હતું। આપ જોઈ શકો છો સામેની તરફ જે ટ્રેક્ટર, એક કરતાં વધુ જે ટ્રેક્ટર છે તેનો જાણે કે પાર્કિંગ શેડ બનાવી દેવામાં આવ્યો છે। એટલે આ જે કાચું બાંધકામ છે તેને તુરંત જ એએમસીના જે શ્રમિકો છે તે હાલમાં તોડી રહ્યા છે। કેમેરા પર્સનને કહીશ પાછળની તરફના દ્રશ્યો બતાવે। આપ જોઈ શકો છો આના પરથી અંદાજ આવે છે કે તળાવનું પાણી જોવાઈ રહ્યું છે અને તળાવના પાણીની અંદર જે ઈંટોના મકાન છે, આ કાચા પાકા બાંધકામ છે તે ઊભા કરી દેવામાં આવ્યા હતા। એટલે હવે જ્યાં નજર કરો ત્યાં ફક્ત ને ફક્ત ડિમોલિશનની જે કામગીરી છે તે જોવા મળી રહી છે। એટલે આ જોઈ શકો આખું આ ગેરેજ પ્રકારનું બાંધકામ છે। તળાવનું જે પાણી છે તેને હટાવી અને કાટમાળ નાખવામાં આવ્યો, તે બાદ અહીંયા આ પૂરણ કરવામાં આવ્યું ને જાણે કે મેદાન પહેલેથી હોય તેવા દ્રશ્યો અહીંયા જોવા મળી રહ્યા છે। તેની ઉપર આ ગેરકાયદેસર આખો પાર્કિંગ પ્લોટ બનાવવામાં આવ્યો, જુદા જુદા વાહનો જોવા મળી રહ્યા છે, વાહનોનો ભંગાર છે, ટેમ્પા હોય, ટ્રેક્ટરની ટ્રોલી હોય, અન્ય 4 વ્હીલર હોય કે અન્ય હોય। એટલે હાલમાં જે દ્રશ્યો જ્યાં નજર કરો ત્યાં ચારે તરફ આ ડિમોલિશનની કામગીરી જોવા મળી રહી છે। વાંસનું જે બાંધકામ છે તેને શ્રમિકો જે છે પોતાની રીતે હલાવીને તોડવાનો પ્રયત્ન કરી રહ્યા છે। બીજી તરફ પાછળની તરફના જે દ્રશ્યો છે તે પણ જ્યાં જેસીબી ફેરવવાની જરૂર છે, કે જ્યાં પ્રમાણમાં થોડુંક પાકું બાંધકામ છે ત્યાં જેસીબીના પંજા મારવામાં આવી રહ્યા છે। એટલે આપ જોઈ શકો છો દાદાનું જે બુલડોઝર છે તે ફરવાની શરૂઆત થઈ ગઈ છે। અને મેં આપને કહ્યું તે પ્રમાણે ચોંકાવનારા દ્રશ્યો એ છે કે આ સંપૂર્ણ તળાવની જમીન હતી, અહીંયા પાણી હતું, પરંતુ આ જે માથાભારે તત્વો છે, જે લોકો ગુંડા તત્વો છે જેને કહી શકાય, તેમને બિલકુલ સુનિયોજિત રીતે દીક્ષિતા સુનિયોજિત રીતે તળાવને પૂરવાની આખી જે કામગીરી છે તે કરી છે। આપ જોઈ શકો છો આપણે બિલકુલ કિનારા ઉપર આવી ગયા છે અને જે પ્રમાણે અહીંયા જેસીબી ફરી રહ્યું છે, આ તળાવને સંપૂર્ણ ધીમે ધીમે સુનિયોજિત રીતે પૂરવામાં આવી રહ્યું છે, જેથી કરીને આખી જમીન ઉપસાવી શકાય। અને આપ જોઈ શકો છો આ પતરા ખસ્યા તે સાથે દ્રશ્યો સામે આવી ગયા કે કેવા પ્રકારનું પૂરણ અહીંયા કરવામાં આવ્યું હતું।
કેમેરા પર્સનને કંઈ સામેની તરફ આપ જોઈ શકો છો, મારી જે આંગળી જાય છે જે સામેની તરફની મસ્જિદ છે, આ એ જ સ્થળ છે કે લગભગ 1 મહિના પહેલાં ખુદ હું પોતે અહીંયા આવ્યો હતો અને તે સ્થળેથી અહીંયા જ્યારે આ જમીન ઉપર પુરાણ થતું હતું તેના એક્સક્લુઝિવ દ્રશ્યો આપણે બતાવ્યા હતા અને સામેની તરફ જે કેટલીક ઊંચી ઇમારતો છે તેની છત ઉપરથી પણ આ દ્રશ્યો બતાવ્યા હતા. એટલે હવે સ્પષ્ટ થાય છે કે શા માટે સરકાર અહીંયા કેટલી ગંભીર છે, કારણ કે તળાવનું નામો નિશાન મિટાવી અને જમીન અહીંયા ઊભી કરી દેવામાં આવી હતી અને તેની ઉપર જે પ્રકારના બાંધકામો પ્રથમ કાચા બાંધકામ તે બાદ પાકા બાંધકામ બનાવવામાં આવતા હતા તેને હવે નેસ્તનાબૂદ કરવામાં આવી રહ્યું છે. જી બિલકુલ બિલકુલ અર્પણ આપણી સાથે આવીએ છીએ, પણ આપ જોઈ રહ્યા છો ઝી 24 કલાક પર દબાણોનો અડ્ડો બની ચૂકેલું આ ચંડોળા સાફ થઈ રહ્યું છે. આપ જોઈ રહ્યા છો ઝી 24 કલાક પર અત્યાર સુધીની આ સૌથી મોટી ખબર. જેસીબી તૈયાર છે, આપ જોઈ રહ્યા છો પોલીસ ખાડે પગે છે ને આખું ચંડોળા કે જ્યાં ગેરકાયદેસર દબાણોનો જો રાફડો ફાટેલો છે. અમદાવાદમાં મિની બાંગ્લાદેશ પર બુલડોઝર ફેરવવાની શરૂઆત થઈ ચૂકી છે. ક્રાઇમ બ્રાન્ચ ચંડોળા તળાવ પર આગળ છે. થોડી જ વારમાં એટલે કે જેની રાહ જોવાતી હતી હવે એક્શન મોડમાં પોલીસ, ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી, એસઆરપી સહિતની એજન્સીઓ, પોલીસ કર્મચારીઓ ખડે પગે છે. મતલબ સાફ છે કે ઘૂસણખોરો પર આ સ્ટ્રાઇકની શરૂઆત થઈ ચૂકી છે. ઝી 24 કલાક પર મોટા સમાચાર. મિની બાંગ્લાદેશ ગણાતા ચંડોળા તળાવ વિસ્તારમાં એક્શન લેવાયું છે. આપ જોઈ રહ્યા છો 2010-2024 શું પરિસ્થિતિ થઈ રહી છે. દબાણોનો અડ્ડો, દબાણો જ દબાણો અને અનેક બાંગ્લાદેશીઓ હજારોની સંખ્યામાં અહીંયા આવ્યા છે. ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અહીંયા ફૂલી ફાલી હતી અને આખરે 40થી વધુ ડમ્પર, 30થી વધુ જેસીબી ચંડોળા વિસ્તારમાં તૈનાત છે અને એક પછી એક આ એક્શનની શરૂઆત આપ જોઈ રહ્યા છો ઝી 24 કલાક, જ્યાં ચંડોળા વિસ્તારમાં વહેલી સવારથી જ, મોડી રાતથી જ વહેલી સવારે આ શરૂઆત થઈ છે. હવે 1000થી વધુ પોલીસ સવારોનો સશસ્ત્ર લોખંડી બંદોબસ્ત આપ જોઈ રહ્યા છો શરૂઆત થઈ ચૂકી છે. જે રીતે ચંડોળા બાંગ્લાદેશીઓના ઘૂસણખોરીને લઈને ચર્ચાસ્પદ રહ્યું છે, એટલું જ આ ગેરકાયદેસર દબાણો, ઇલીગલ પ્રવૃત્તિઓ અને આ તમામ ઘટનાક્રમ પણ આવ્યા છે. પૂર્ણ વિરામ મુકાઈ રહ્યું છે. આપ જોઈ રહ્યા છો એક સાથે અનેક બુલડોઝર ચંડોળા તળાવની ગલીઓમાં હવે આપ જોઈ રહ્યા છો ડિમોલિશનની શરૂઆત થઈ ચૂકી છે. બુલડોઝરની ગર્જના શરૂ થઈ ચૂકી છે અને ઘૂસણખોરોના આ ઘર પર આપ જોઈ રહ્યા છો બુલડોઝરના પ્રહારોની શરૂઆત થઈ ગઈ છે. બાંગ્લાદેશીઓના બંગલા પર હવે હથોડાના પ્રહાર થઈ રહ્યા છે. જે કોઈના